સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કલશ સુંદર જેવો તેમ સમાધિ મરણ યોગ વ્રત મંડન માની લેવો જો ન સમાધિ મરણ સાચવે વ્રત અભ્યાસ ન સફળ થયો શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો. આખી જિંદગી કર્યું હોય ધર્મની કરણી અને છેલ્લે વખતે જો લેખે ન લાગે તો શું થયું? શસ્ત્રની તાલીમ લીધી છે, ખરેખર લડાઈ કરવાનો વખત આવ્યો અરે બંદૂક ચલાવતા ન આવડે તો દુશ્મનો મારીને વયા જાય ને, લૂંટીને વયા જાય. એમ છેલ્લે વખતે જો સમાધિ મરણ ન થાય એટલે રણક્ષેત્રે ચૂકી જવા જેવું થયું ને. એટલે ધર્મકરણીનું ફળ સમાધિ મરણ છે. જીવતા બધાને આવડે જ છે, નાનામાં નાની કીડીથી લઈને હાથી સુધી બધા જીવે જ છે. કીડીને કણ, હાથીને મણ ગોતી જ લે. વિતરાગ દર્શનની આ દેન છે. અને અમુક અંશે ઉપનિષદમાં વાત છે કે કેમ મરવું, મરતા શીખવાડે છે વિતરાગનો ધર્મ. બરોબર મરતા આવડી જાય ને જીવતા જીવે. જો મરે તો ફરીવાર જન્મ મરણ ન થાય. એકવાર સમાધિ મરણ થાય તો અનંતકાળના બધા અસમાધિ મરણ ટળી જાય. પછી તો લલિતાંગ દેવ ભગવાન ઋષભનાથનો જીવ સ્વયંપ્રભા દેવી દેહ છૂટી ગયો છે એટલે વિરહમાં છે. સ્વયંબુદ્ધ મંત્રી દીક્ષા લઈને એ દેવલોકમાં ગયા છે. કહે છે અવધિજ્ઞાનથી જોઈને કે તમને પાછી એવી જ સ્વયંપ્રભા રાણી મળી જશે, તમને વિરહ નહીં કરો. વાત કરે કે અત્યારે દુખિયારી સ્ત્રી છે ધાતકી ખંડમાં નંદીગ્રામે, નિર્નામિકા, નામ જ નથી પાડ્યું એનું. નામે કોણ પાડે એને? એવી હીનપુણી છે. તો એ કેવી રીતે થાય? ઋષભનાથ ભગવાનના જીવની દેવી કથા છે આખી. નિર્નામિકાએ સાંભળેલું સંસારનું સ્વરૂપ. શિક્ષાપાઠ 24 મોક્ષમાળા પ્રવેશિકાનો પાઠ છે. ધાતકી ખંડના વિદેહ ક્ષેત્રમાં નંદી નામે ગામ હતું. ત્યાં એક નિર્ધન વણિક રહેતો હતો. આમે બિચારો ખાસ કાંઈ પૈસા નહીં, માંડ આજીવિકા જેટલું કમાતો. ઉપરોપરી 7 કન્યાઓ થઈ. એક છોકરો થાય તો ધંધો કે કારોબાર સંભાળશે અને આંધળીની લાકડી થશે. એમાં ઘણીવાર નસીબ ફૂટ લાવે ને એટલે જોતું એ મળે જ નહીં વ્યવહારમાં. પહેલી, બીજી, ત્રીજી અને પુત્રેષણા હોય એટલે ઓર કર્મ બાંધતો હોય. અમે આર્ય સંસ્કૃતિમાં બધી કથાનકમાં જૈનેતરમાં પુત્રની બહુ હશે, પુત્રી કથા, પુત્રેષણા કહેવાય એને. એક છોકરો જોઈએ, એક છોકરો જોઈએ, દુઃખી થઈ જાય. એટલે ઉપરોપરી 7 કન્યાઓ તેને થઈ. તેમને ઉછેરવાની અને પરણાવવાની ચિંતામાં ને ચિંતામાં તે મગ્ન રહેતો. એટલે સાપનો ભારો કહેવાય પુત્રી એટલે. અત્યારે છોકરા છોકરી બધા સરખું જ કમાય છે, પણ તોય મૂળ આ કથાનકની વાત છે. એવામાં તેની સ્ત્રીને ગર્ભ રહ્યો તે જાણી તેણે વિચાર કર્યો કે જો આ વખતે પણ પુત્રી જન્મે, 7 તો છે, 8મે જો છોકરો આવે તો બરોબર, છોકરી જન્મશે તમારા ઘરથી નાસી છોડું, હવે સહન નહીં થાય. કર્મયોગે પુત્રીનો જ જન્મ થયો. નીચું કર્મ નીચું રહેવાને સર્જેલું આ દુનિયામાં ઘણીવાર આવી આપણે કહીએ ને વ્યવહારમાં પનોતી બેઠી છે. એવો ભારે અશુભ કર્મ હોય. સૌ સાધન બંધન થયા, બધેથી તકલીફ પડે. શરીરની તકલીફ, પૈસાની તકલીફ, ઉઘરાણીની તકલીફ, પાડોશીની તકલીફ, બધી તકલીફ ત્યારે જ કામવાળે ન આવે. અને અર્જન્ટ નીકળે ત્યારે કારમાં પંચર થાય, પછી પહોંચવાનું હોય ને પહોંચે જ નહીં ટાઈમસર. કર્મયોગે પુત્રીનો જન્મ થયો તે સાંભળી તે રાતોરાત નાસી છૂટ્યો. બિચારી બાયના દુઃખનો પાર ન રહ્યો. આમે દુઃખી જ હતી. તે બધાનું કારણ નવી જન્મેલી પુત્રી હતી, તેના ઉપર તે અભાવ રાખતી. ઘણીવાર એમ કે ને આ સારા પગલાંની છે, આ ખરાબ પગલાંની છે. જૈનેતરમાં મનાય કે આના પછી આમ. સાધુમાં મનાય તો કે ફલાણા સાધુએ દીક્ષા લીધી ને પછી એની પાછળ બીજા 8 સાધુએ દીક્ષા લીધી આ સંગાડામાં. એટલે સારા પગલાંના છે.
આ વહુ સારા પગલાંની છે, બધું વ્યવહાર જ, પણ આ માન્યતા હોય છે એમ. તેના ઉપર તે અભાવ રાખતી તેનું નામ પણ પાડ્યું નહીં, એટલે નિર્નામિકા. કે નામ શું? તો કે નામ જ નથી પાડવું. હવે નામ કોણ પાડે? નામ વગરની, ઇનનોમિનેટ કહેવાય ઇંગ્લિશમાં. નિર્નામિકા. નિર્નામિકા નામે તે ઉછરીને મોટી થઈ. ક્લેશે વાસિત તે કુટુંબમાં નિર્નામિકા એક સવારે મોદક માટે હઠ લીધી. લાડવો ખાવો જ કે, રોટલાને ઠેકાણા નથી, લાડવો ખાવો છે, હઠ પકડી એને તો. તેને તેની માએ મોદકને બદલે મારી છાની રાખી કે ચૂપ થા, અને માર્યો. શરમ નથી આવતી કે લાડવો માગો છો? કહ્યું જંગલમાં જઈને લાકડાનો ભરો લાવી તો જ ખાવાનું મળે છે, લાડવો નહીં તો ખાવાનું નહીં મળે, નહીં તો આખો દાડો ભૂખે કાઢવો પડશે. તે સાંભળી તે દોરડી લઈને લાકડા વીણમાં જંગલમાં જાય છે. ઉચકાય તેટલા સૂકા લાકડાનો ભારો કરી માથે લઈ ગામ તરફ આવતી હતી. હવે 2.5 રૂપિયા મણ ઘી હોય ત્યારે લાકડાની કિંમત શું હોય? એટલે મોટો ભારો કરે ત્યારે માંડ રોટલો ને બટકું મળે. આપણે કહીએ ને 2.5 રૂપિયા મણ, એટલે મહાવીર સ્વામીના સમય, આ તો એના પહેલાંની વાત છે. એટલે મોટો ભારો કરે ત્યારે માંડ બટકું રોટલો મળે. તો તે સાંભળી તે દોડી લાકડા વીણવા જંગલમાં ગઈ. ઉચકાય તેટલા સૂકા લાકડાનો ભારો કરી માથે લઈ ગામ તરફ આવતી હતી. તેવામાં લોકોને સારા સારા કપડાં ને ઘરેણાં પહેરી હાથમાં પૂજાની સામગ્રી લઈને પર્વત ઉપર ચડતા જોયા. બધા રંગબેરંગી કપડાં અને ઘરેણાં ને બધા જાય છે, સુખી, આનંદ મંગળ. આને તો દુઃખનો પાર નથી. એક જણને તેણે પૂછ્યું કે આ બધા ક્યાં જાઓ છો તમે? આટલા બધા આજે પર્વત ઉપર કેમ જાય છે? તેણે કહ્યું કે આજે કેવળી ભગવાન આ પર્વત ઉપર પધારે છે, તેથી બધા દર્શન પૂજન ભક્તિ શ્રવણ કરવા જઈએ છીએ. અમે દર્શન સમાગમે જઈએ છીએ. તારે આવું છે? કોક પૂછે છે. સદભાગ્યે તેને પણ દર્શન કરવાનું મન થયું. એટલે ઘણીવાર 5 સમવાયકાણો ભેગા થાય. એટલે એવું નસીબ હોય ત્યારે આવા પ્રસંગો બને, એવું નિમિત્ત મળે. પછી છેલ્લે તો પોતાને નક્કી કરવું પડે. કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન. કાળ પાકે, ભાવ એને જાગે, ઉદ્યમ એટલે પુરુષાર્થ કરે, નિયતિ ભવિતવ્યતા એમ જ થવાનું હોય. કાળ ભાવ ઉદ્યમ નસીબ ખીલે, ભાવિ ભવિતવ્યતા નિયતિ, 5 કારણ જબ મિલે. પણ એ પુરુષાર્થ કરે તો બીજા 4 ખેંચાય, નહીં તો ખેંચાય જ નહીં. સૂતેલોનું સૂતું જ રહે. એ મહેનત કરે. એણે પૂછ્યું એટલું લાકડાનો ભારો મૂકીને કે તમે બધા જાઓ છો ક્યાં? કોઈ લઈ ન જાય ઉચકીને સીધા. મહેનત તો કરવી જ પડે, જિજ્ઞાસા જગાવવી જ પડે. એટલે 5 કારણમાં પાછું વિતરાગ દર્શનમાં તો પુરુષાર્થ જૈનેતરમાં તો એમ દેવ મદદ કરે, રામકૃષ્ણ મદદ કરે. અહીંયા તો જો ઈચ્છો પરમાત્મા તો કરો સત્ય પુરુષાર્થ. ભવતિથિ પાકશે, ભવતિથિ આદિ નામ લે, છેદો નહીં. ભવતિથિ મારી ક્યારે પાકશે? ત્યારે હું ધર્મ આરાધીશ. તારી પાકી રહી, તારી ક્યારે પાકે જ નહીં. મહેનત કરે તો જ પાકે. ઉપર લોકો બાજરીનો દાણો 1,00,000 વર્ષ પછી લગે જ કાઉન્સમાં સડી જાય, એમને ખબર જ કે એ તો કોક કે સડી જાય, 1,00,000 વર્ષ ન રહે બાજરીનો દાણો. અમે બધું જાણીએ છીએ કે, પણ એમને પડ્યો રહે, નિમિત્ત ના પકડે તો. નિમિત્તને પકડવો મોટો પુરુષાર્થ છે અધ્યાત્મ. ધર્મકરણીમાં નિમિત્ત મળે ને એને પકડી લેવું મોટો પુરુષાર્થ છે. સદભાગ્યે તેને પણ દર્શન કરવાનું મન થયું. એટલે રસ્તાની બાજુમાં લાકડાનો ભારો મૂકી રાજી થતી તે પણ પર્વત ઉપર ચડવા લાગી બધાની સાથે. દૂરથી દેવ, મનુષ્ય, પશુ પક્ષીની સભા જોઈ બહુ આશ્ચર્ય પામે. સમોવસરણ, ત્યારે બધું નવું છે, બધું અહોભાવ આવે. આ બધું રચે કોણ? તીર્થંકર ન રચે, ઇન્દ્ર અહોભાવથી રચે. કેમ કે સંયમ નથી અને જ્ઞાનથી ખબર પડે કે હું આવ્યો કેમ દેવલોકમાં. નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જીનવર, કે મેં જાણતા અજાણતા વિતરાગનો ધર્મ અહોભાવથી આદરાઈ ગયો છે. એ પુણ્યને લીધે હું દેવલોકમાં આવ્યો છું, તો હવે મારે ક્યાંક કરવું જોઈએ. એમ્બિલ કરી નાખે, 24 ઉપવાસ કરી નાખે, પણ કવલ આહાર નથી. તો શું કરે? પછી આવું બધું રચે. એવી રીતે સેવા કરે, નાચે, ચામર લઈને કૂદે. રાય પથાણી સૂત્રમાં બધું લખ્યું છે. અચેત ફૂલની વૃષ્ટિ કરે, દુંદુભીના નાદ કરે. ભગવાન કંઈ કહે નહીં મને કેવળ જ્ઞાન થયું છે, ઘંટ વગાડો. અવધિ જ્ઞાનથી જાણે સિંહાસન કંપે, એટલે હુકમ કરે દેવને, ઘંટ નાદ કરો, હર્ષોલ્લાસ કરો, બધા આવો મારી સાથે. એટલે બધા દેવોને લઈ આવે સાથે.
રાજપ્રશ્ને રાય પથેણી સૂત્રમાં છે. આ માણસે વાંચ્યું, ખબર પડી, કોઈ કીધું એટલે એ ચામર લઈને નાચવા માંડ્યો ભગવાન તમે. અરે તું ક્યાં દેવલોકમાં? મંદ કશે ધર્મ કર, પછી ત્યાં જવાશે. એને તો આંબેલ કરવું જોઈએ, એને બેસ જવું પડે પદ્માસન લગાવીને, નાચ્યા વગર. કે એ ભગવાન હું બહુ ભૂલી ગયો. બોલું સહેલું પડે ને, શ્વાસ છોડવું અઘરું પડે, નાચવું કેટલું સહેલું પડે. અનંતકાળનો અભ્યાસ છે. શણગાર સજે, ઇન્દ્ર થાય, ઇન્દ્રાણી થાય, કેટલું સહેલું પડે. અનંતકાળનો અભ્યાસ છે ને. પછી ભગવાનના બાપા થાય, મામા થાય, કર્યાવર કરે, ચાલે છે બધું. આગમ મૂળ આગમમાં કંઈ વાત જ નથી. 32માં, 45માં કે પંચપરમાગમમાં પાછળથી ગીતા સાચરે જોડ્યું છે કે ગમે એમ કરીને ખેંચાય આ જીવ, પછી સમજી જશે, પછી નથી સમજતો. દૂરથી દેવ, મનુષ્ય, પશુ પક્ષીની સભા જોઈને બહુ આશ્ચર્ય પામી. બધાની પેટે ભગવાનને પ્રદક્ષિણા દઈ વંદન કરી મનુષ્યને બેસવાની જગ્યાએ તે બેસી. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, મનુષ્ય, પશુ પાછળ, કેવળી, વીવીઆઈપી બધા ખાના હોય, મનુષ્યની જગ્યાએ બેસી ગઈ. સર્વ જીવોને આનંદદાતા પરમ દયાળુ ભગવાનનો ઉપદેશ સાંભળી જેને કંઈ શંકા હોય તે ઊભા થઈ હાથ જોડે વિનયથી પૂછતા. બધી શંકાનું સમાધાન થાય. પરમ શ્રુત તેનો ઉત્તર કેવળી ભગવાન સંભાવે આપતા. તે જોઈને નિર્નામિકાને વિચાર આવ્યો કે મારા જેવી બાળાને પણ તે ઉત્તર જરૂર આપશે. કેમ ન આપે? આ તો નિષ્કારણ કરુણાને કરનાર છે. એમ જાણી તે ઊભી થઈ હાથ જોડીને ભગવાનને પૂછવા લાગી, હે ભગવાન, મારા જેવું આ જગતમાં કોઈ દુઃખી હશે? આપણને તકલીફ પડે ત્યારે એમ જ થાય કે મારા જેવો કોઈ દુઃખી નહીં હોય. મેં ક્યાં પાપ કર્યા છે કે મને જાય એવું એમ થાય. બીજા કેટલા બધા પાપી છે મારા કરતા. કેન્સર મને જ કેમ આવે? બોલો તો આવું ખાય છે, આવું પીવે છે. અરે ખમ, મુજે વીતી તું જ વીજ છે, ધીરી બાપુડિયા એનો નંબર લાગશે. કર્મ પાકે ત્યારે લાગે ને. जब तक जिनके पुण्य का पहुंचे नहीं करार तब तक उनको माँ के अवूण करे हजार. पुण्य खीण जे बोते એટલે ક્ષીણ થશે પુણ્ય. ઉદય હોતે પાપ, દાજે વન કી લાકરી, પ્રજલે આપોઆપ. પછી ભડકો થશે. બાથરૂમમાં જ પગ લપસે ને હાડકું ભાંગી જાય. ઓલા હાઈવે ઉપર 120ની સ્પીડે ચલાવતો તોય કાંઈ ન થાય, ન થવાનું હોય. એમ નથી કહેતા કે બાથરૂમમાં પગ લપસ્યો અને થાપાનું હાડકું ભાંગી ગયું, ઘરે આવે જ નહીં પાછા. બને જ છે ને એવો પ્રસંગ. કર્મ પાકી ગયું, પછી અશતા વેદની ઉદયમાં આવી ગઈ, પછી અટકાવી ન શકાય કંઈ. પણ તોય દુઃખ એવું જ લાગે. અને વ્યવહારિક સુખ અત્યારે એમ મારા જેવું કોઈ સુખ્યું હોય નહીં, નશામાં હોય. એટલે જ્ઞાની કહે છે, સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ના હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી, આ નીતિ ઉરે આણવી. અનિત્ય ભાવના છે, કાંઈ નિત્ય છે જ નહીં. રોજ રોજા ન હોય છે માનવ જીવનના એવા મોજા, એક દિન ઈદ ને એક દિન રોજા. એમાંય કહે છે કર્મ રોજ એ સરખું ન હોય કાંઈ. ઊંચી નીચી ફેર્યા કરે જીવનની ઘટમાળ. ભરતી પછી તો ઓટ અને ઓટ પછી જુવાળ. એટલે દુઃખમાં બહુ નાસીપાસી નહીં થઈ જવાનું કે આ હવે શાશ્વત જ રહેશે દુઃખ. એવું કોઈ દુઃખ છે જ નહીં કે શાશ્વત રહે. એવું વ્યવહારિક કોઈ સુખે નથી કે જે શાશ્વત હોય. પશ્ચાત દુઃખ હોય જ વ્યવહારિક સુખમાં. એ સુખ હતું જ નહીં, તને ભ્રાંતિથી લાગ્યું. જીસે સુખ અંદર દુઃખ બસે, ઓ સુખ બી દુઃખ રૂપ જ છે. તે એને નામ આપ્યું સુખનું. એટલે કુપોલદેવ કહ્યું, એવું સુખ ગોતો કે પશ્ચાત દુઃખ ન હોય. કેવળી ભગવંતે તે દુઃખી બાળાને સવિસ્તર ઉત્તર નીચે આપ્યો, હે બાલિકા, તારાથી પણ અધિક દુખિયા જીવો જગતમાં બહુ છે. એક બે નહીં, તારાથી તો બહુ દુઃખી છે. કે એટલે બાલાને છે કોણ છે? એટલે ભગવાન જ કહે છે, સાંભળ કે હું તને કહું કોણ કોણ દુખ્યા તારા કરતા. અહીંથી નીચે 7 રજ્જુ પ્રમાણ નરકના આવાસો છે. તે અત્યંત ગરમી ને અત્યંત ઠંડી હોય છે. લોઢાનો પર્વત ત્યાં મૂકે તો ગરમીથી પાણી જેવો પ્રવાહી થઈને ઓગળીને પાણીની જેમ વહેવા લાગે. આવી ગરમી છે ત્યાં ઉષ્ણ નરકમાં. એવી ગરમ ત્યાંની ભૂમિ છે. છેલ્લી નરક ભૂમિમાં ઠંડી એટલી બધી છે કે તેઓ લોખંડી પર્વત ત્યાં મૂકતા જ ફાટી જાય, રેતી જેવો થઈ જાય. એમ કે ને બધા લડાખને જાય ને કોલ્ડ બંધ થયું એમ. નાક અહીંયા બળી જાય, કાનનું બુટી બળી જાય, આંગળાના ટેરવા બળી જાય. એટલી ઠંડી હોય કે લોખંડનો ગોળો રેતી થઈ જશે. એવી નરક છે.
અને ધુવાડાને રાખ થઈ જાય એવી ઉષ્ણ નરકે છે કે ત્યાં જીવ રહે છે બધા કે દુઃખ ભોગવવા માટે. તું શું દુઃખી છો? પૂર્વના પાપને લીધે જીવોને ત્યાં દેહ ધારણ કરવો પડે છે. તેમના શેરડીની પેઠે યંત્રમાં પીલાય છે. એટલે આપણે વાર્તા લાગે આ બધું હકીકતમાં કેવળીય જ્ઞાનમાં જાણ્યું છે. અને એમ વર્ણન છે કે કેવળીની જીભ નારકીનું વર્ણન અને મોક્ષનું સુખ વર્ણવી ન શકે એટલું દુઃખ અને સુખ છે. એટલે આ તો ખાલી કહેવાય એટલું કહ્યું વક્તવ્ય, બાકી બધું અવ્યક્તવ્ય જ છે. એવું દુઃખ આ જીવે 1-2 વાર નહીં, 5-15 વાર નહીં, અનંત વાર ભોગ્યું છે. પણ અનંત વીર્યનો ધણી છે આ. એટલે એક કંઈ પ્રદેશ એનો ઘસાણો નથી હજી સુધી. કે થોડો કંઈ ઘસાણો હોત, ખાલી સ્ક્રેચ ઉપરથી ઉજળો, તો અત્યારે વયો ગયો હોત, આત્મા મટી ગયો હોત, ગુમ થઈ ગયો હોત. અનંત વીર્યનો ધણી છે. નહીં તો કચડે, કાપે, ખૂંદે, મેંદો કરે, શેકે, બાળે તો મરી જાય ને. એનો ગુણ જ છે, જીવ્યા જ કરે એમ જીવ, મરે જ નહીં. એ નામ જ જીવ છે, ત્યારે ન મરે. સત છે, જડે સત જ છે બધું. આ ચેતન સાથે સત છે એટલે સતચિત છે. આ ખાલી આનંદ નથી એટલે સચ્ચિદાનંદ નથી. આપણે સચ્ચિત તો છીએ જ આપણે બધા. કે જે પૂર્વના પાપને લીધે જીવોને ત્યાં દેહ ધારણ કરવો પડે છે. તેમના શરીર શેરડીની પેઠે યંત્રમાં પીલાય છે. એટલે જગ્યા એકદમ ઓછી અને એમાંથી રસ નીકળે પીલાય, એટલે ભૂકો થઈ જાય. પણ વેક્રિય શરીર એટલે કટકા થઈ જાય ને ઘણા બધા, તરત જ પાછા ભેગા થઈ જાય બધા. એવું ન હોય, આપણને એમ લાગે. મર્ક્યુરી પારો, પહેલાના જમાનામાં થર્મોમીટર કે બ્લડ પ્રેશરનું સાધન આવતા ને, હજી મળે છે. એ ઢોળાઈ જાય ને પારો, નાના મોતી જેવા ટુકડા થઈ જાય, રાય જેવડા, આખી રૂમમાં ફેલાઈ જાય. પછી ઝાડુને સોપડી લઈએ ને તો પાછા બધા વીણાય, એક થઈ જાય. આ વેક્રિય શરીરની વ્યાખ્યા સમજવા માટે. તો એક કેવી રીતે થઈ જાય? તો આ મર્ક્યુરી પ્રવાહી છે ને પાણી, તો બધા ટીપા ઢોળાઈ ગયા છે, એક કેમ થઈ જાય છે? આ તો અનુભવની વાત છે. તો જ્ઞાનીએ ત્યાંય જાણ્યું છે કે એના ટુકડા થાય, ખંડ થાય, બધા ભેગા થઈ જાય પાછા. પારા જેવું શરીર હોય વેક્રિય. અને નિકાજે આવ્યું છે, મરે નહીં, આપઘાત કરી જ ન શકે. એવું મરી જાઓ, મારે સહન નથી થતું. કૂવામાં પડી જાઓ, કૂવામાં પડે કે ખીણમાં પડે, મરે જ નહીં. મરે તો સારું, લોન લેવાની, ભરપાઈ નહીં કરવાની, કેટલું સારું. જાય ક્યાં? કર્મ 14 રાત લોકમાં એક ડગલું આગળ ને આગળ કે પહેલા કર્મ, પછી ત્યાં જાય આત્મા ખેંચીને. પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર, અને ખેંચીને લઈ જાય. નાના છોકરા ગાડી રમે ને દોરડું બાંધીને, પહેલા કર્મ શરીરમાં લખ્યું હોય ક્યાં જવાનું છે, આત્માને ખેંચીને લઈ જાય. ચાલો, આત્માનો ગુણ જ નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો, પડ્યો જ રહે જ્યાં છે ત્યાં. પણ અત્યારે કર્મના સકંજામાં છે એટલે દેહ મળે ને, દેહ એને ખેંચી જાય. પછી કર્મણ શરીર એ દેહ જ છે, એક તેજસ શરીર બીજું એ દેહ જ છે, આ ઔદારિક શરીર એ દેહ જ છે. એને લઈ જાય ત્યાં, ન જવું હોય તો લઈ જાય. પછી મૂળ આત્માનો ગુણ નથી આ એક જગ્યાથી બીજી જગ્યાએ જવું. એ તનતા મનતા વચનતા જડતા જડ સમેલ લઘુતા ગુરુતા ગમનતા એ અજીવિકા ખેલ છે આ. પણ અત્યારે જળમાં પુરાયેલો છે અને જળ જેવો થઈ ગયો છે કર્મ લીધે, એટલે જવું પડે બધે. એટલે તનતા મનતા વચનતા એટલે મન વચન કાયા એ આત્માનો ગુણ નથી. મન એ આત્માનો ગુણ નથી. ભાવ મને આત્મા, દ્રવ્ય મને જળનો પ્રકાર છે, વિચાર એ જળનો પ્રકાર છે. કેવળીએ વિચારના મોજા જાણ્યા છે. વિજ્ઞાનના વિદ્યાર્થીને ખબર હોય યુનિવર્સિટીમાં સાઉન્ડ વેવ્સ, અવાજના મોજા આકાર કેવો હોય, એ વિચારના મોજાનો કેવળીએ આકાર વર્ણવ્યો છે શાસ્ત્રમાં, કે ઢીચણિયા જેવા હોય માદલ. એક ગ્લાસ જો ઊંધો ગ્લાસ પર મૂકે, કેટલું સૂક્ષ્મ છે વિતરાગ વિજ્ઞાન. લઈ જાય એને ત્યાં. લઘુતા ગુરુતા ગમનતા, નાનો થાય મોટો થાય ગમનતા, એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય. કર્મ આ અજીવનો ખેલ છે, જીવનો નહીં ગમનતા. હવે જવું પડે, અંદર પુરાયેલો છે. તો મોકે કર્મ નઠારે નચાયો, મોકે કર્મ નઠારે નચાયો. રખડવું પડે બધે. 14 રાત શેરડીની જેમ યંત્રમાં પીલાય, કરવતથી કપાય, ઉકળતા તેલમાં તળાય, શીશા અને તાંબાના રસ તેમને પરાણે પાય. મદિરા પીવો તો ને મધ ચાટવું તો ને લે ચાટ, ઉકળતું શીશું આપે લે. માખણ ખાવું છે ને ટોસ્ટ બટર સવારે એને આપે લે ખોળ, એમ ચટાવે એને કે લે ખા. એકબીજા જ આપે, પરસ્પર વેદના, ક્ષેત્ર અથડાય, નહીં તો પરમાધામી દેવ આવે. વ્યવસ્થિત વર્ણન છે બધું.
જૈનેતરમાં છે આપું છું, કાપે કરવત છે ને બધું, વૈષ્ણવમાં મનાય છે આ બધું. નામ અલગ હોય થોડા, આપણે દેવલોક કે ગૌલોક કે ને બધું, આપણે સિદ્ધશિલા કે, એ લોકો વૈકુંઠ કે ને, ઘણું બધું સરખું જ છે, ખાલી એ લોકો જગત કરતાને માને છે. એ હોય તો આપણને નડતા નથી, ન હોય તો નડતા. મને મારા કર્મનું જ ફળ મળવાનું હોય તો રામ આપે, કૃષ્ણ આપે કે સીધું આવે, શું ફરક પડે છે? એટલે ગોપાલદેવ પ્રભુથી ના પડી. ગાંધીજીને કહ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશની લમણાજીકમાં નહીં પડતા હમણાં, એટલે છૂટવાનો માર્ગ શીખી લે. એ હોય તો નડતા નથી આપણને, ન હોય તો નડતા નથી. મને મારા કર્મનું જ ફળ મળવાનું છે. કરવતથી કપાય, ઉકળતા તેલમાં તેમને તળાય, શીશા અને તાંબાના રસ તેમને પરાણે પાય. પછી અભક્ષ ખાવાનો શોખ હોય ને એટલે એના જ શરીરના કટકા કરે ને એને પરાણે ખવડાવડાવે. અને એવી એને ભૂખ અને તરસ હોય કે મહાસાગર પી જાય તો એ તરસ બુજાય ને, એવું વર્ણન છે પાછું. હજી તરસ છે, હજી તરસ છે, હજી ભૂખ છે, પૂરું થાય જ નહીં એને. ક્યાં સુધી? જીવે ત્યાં સુધી. પરાણે પાય છે, છતાં ત્યાંના આયુષ્ય એવા છે કે મરણ થાય નહીં. ઓછામાં ઓછું 10,000 વર્ષ હોય, અને વધારેમાં વધારે 33 કરોડાકોટી સાગરોપમ. સાગરોપમની વ્યાખ્યા કાલે જોયેલી, એવા 33 કરોડ ગુણ્યા કરોડ. ગણતા જ આપણને નિશાસર નીકળે. કોને? આપણે રહેવું, આપણે જઈ આવ્યા છીએ ત્યાં, અને હજી નહીં સમજીએ તો હજી જવું પડશે. આ તો ચકડોળ છે, અત્યારે ઉપર છીએ આપણે, એ ગોળ ગોળ ફરે છે. એટલે હવે ઉર્ધ્વ ગતિ એ ન સાધી તો એ તો ફેરા જ કરે ચકડોળ. 4 3 2 1 કંઈ ક્રમ પ્રમાણે નહીં, સીધો જાય. ડર લાગે એવું જ છે. એમ તો સંસાર ભેરું થાય તો સારું જ છે, ડર લાગે તો સારું છે, થોડો કર્મથી અટકે ને. આખે ડરાવવા માટેથી પોપટલાલ મોહ છે ને પૂછેલું, આ બધું નરકના દુઃખનું વર્ણન ડરાવવા માટે અને સ્વર્ગના સુખનું લાલચ આપવા માટે હશે? બોલું પોપટ, આ સાચું હોય ને એ પ્રમાણે કરે તો શું પરિણામ આવે? એટલે માની લેવું પડે. પહેલાં તો માનવું પડશે, પછી આગળ ખુલાસે કરે છે કે અમુક હદે આત્મા નિર્મળ થાય ને, અહીંયા બેઠા બેઠા નરક અને દેવલોકે દેખાય. કેવડીને તો બધું જ દેખાય, પણ એમથી ઓછી દશાવાળા જીવને દેખાય પછી. અને એવા શ્રાવકો આ કાળમાં હોય છે, મરણ આવે ત્યારે એને દેખાય કે ક્યાં દેવલોકમાં જવાનું છે, બીજું કે ત્રીજું કે બધું દેખાય. એટલે પહેલાં તો વાત છે માયનાની, શ્રદ્ધા કરવી પડે કેવળી પ્રવૃત્તિ ધર્મમાં. આગળ જતા વિષય કશે કાબૂમાં આવે એટલે ધીરે ધીરે બધું નહોતું સમજાતું એ સમજાતું પણ જાય. રાતોરાત કેમ સમજાય? વ્યવહારમાં ઘણું બધું નથી સમજાતું આપણને. આ મોબાઈલ પર ફોટો આવે, આઈ રીચ વોશિંગ્ટન, આખો ફોટો કેવી રીતે આવે? આમાં દોરડું નથી, કાંઈ નથી. કદાચ દોરડું હોય તો કેવી રીતે આવે? હાથ પગવાળો એ હસે રડે, કેવી રીતે આવતો હશે? પણ આવે છે, હકીકત છે ને. આપણને કડી જડતી નથી, પણ આવે છે, હકીકત છે. તો આપણને ન સમજાય એવું હોય ને, બધું વ્યવહારમાં સમજાય છે. 1 સેકન્ડમાં આવી જાય પાછું. એટલે મહિનો લાગતો ફિમેલ એરમેલ, પછી અઠવાડિયે આવતું, એ સેકન્ડમાં જ. એટલે શક્ય છે બધું. આ ચારે તરફ કોઈ બચાવે તે અર્થે જીવ નજર કરે, અને પૂર્વે પાપ કર્યા છે ને સંભાળીને રડ્યા કરે, કોઈ બચાવો, કોઈ બચાવો. કોણ? એની જેવા જ બધા દુખિયા રહે છે તો કોણ કોને બચાવે? કોણ કોને આંસુ લે? કોણ કોને છાનો રાખે? કોણ કોનો આશરો થાય છે? શરણ હતું અહીંયા, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, એ ન લીધો. હવે કોણ શરણ? હવે ભોગવ. આક્રંદ કરે છે, પણ ત્યાં કોઈ દયા લાવી તેને છોડાવે તેવો મળતો નથી. મનુષ્ય ભાવમાં તે ધર્મ ન કર્યો તેને માટે બહુ પસ્તાય છે. હવે આવું દુઃખ હે બાલિકા તને છે? કેવળી ભગવાનના નિર્નામિકાને તને આટલું બધું દુઃખ છે? આ તો મને ખબર જ નહોતી આવું દુઃખ હોય એમ. મને એમ કે હું જ બધાથી દુઃખી છું. તે બોલી, હે પ્રભુ, આ સાંભળી મારી કાયા કંપે છે, તેના 1000માં ભાગ જેટલું, પણ મને અહીં દુઃખ નથી. અપમાન થાય છે અહીંયા, ભલે ખાવાનું નથી મળતું, મહેનત કરવી પડે છે. આવું દુઃખ તો મને ખબર જ નહોતી. કે ભૂલી ગઈ, એ ભોગવી હતી. મને તો ખાવાનું ઊંઘવાનું મળે છે, નારકીને ઊંઘવાનું હોય જ નહીં. આવી વેદનામાં કેવી રીતે ઊંઘ આવે? પછી ભગવાને કહ્યું, જનાવર જાતના દુઃખ તો તારી નજરે દેખાય છે તને, એમાં કે શાસ્ત્ર વાંચવા પડે છે. આપણે ગાય ભેંસ જોઈએ ને, આંખમાં ચેપડાવે ને પૂંછડાથી ઉડાવે, કાન હલાવે,
પેલું ઉડે જ નહીં, થોડુંક ઉડીને બેસી જાય પાછું આંખના ખૂણામાં. શું કરે? પીઠ ઉપર ચાંદુ પડ્યું હોય ને, કાગડો ત્યાં ચાંચ મારે કરે, ગાયને ને બળદને ને બરોબર વચ્ચે ચાંચ મારી હોય એટલે પૂંછડું હલાવે, થોડુંક હલાવે, થોડોક ઉડીને પાછો ચાંચ મારે. એ કાઢે કેવી રીતે ને? ત્યાં આપણે જેવો કારનો હોર્ન મારે એટલે પાછું એ કાગડા સાથે ખસે પાછું, એટલે થોડોક ઉડી જાય કાગડો, હલે એટલે પાછું કાઢે, ચાંદુ મોટું કરે. કેવી રીતે કરે? કચડી નાખી પગ નીચે, બળદ આવે કે હાથી ના, પણ પહોંચે કેવી રીતે ત્યાં? તો શું કરવાનું? સહન કરવાનું. નજરે દેખાય જ ને. આ બધા કૂતરા રોડ ઉપર હોય છે ઘણા, ગલુડિયા, કાર રિવર્સ લેતા હોય ને પગ ઉડી રાડ પાડે થોડી વાર, ફરી વાર એ રસ્તે કાર જાય તો ભૂકે પણ ખરા કે આણે મારું છોકરું ઉપરથી કાર ચલાવેલી. પછી શું થાય? ભૂકીને પછી બેસી જાય. કેવી કેવી કરુણાંતિકા છે આ. એટલે આપણને થાય આપણે કૂતરા હતા. નારકી તો બહુ અગમ્ય વસ્તુ લાગે આપણને, આ તો આંખે દેખાય એવા છે ને. એટલે ખરેખર પુનર્જન્મ જેવું હોય એવું લાગે આપણને. તો ફરી વાર આપણે માણસ થવાના છે, એવા કર્મ છે. તો સમકિત સાથે દેવલોકમાં જવાના છે. એટલે કાં તો હલકા પ્રકારનો દેવ થાય છે અને કાં બે જ વધ્યું ને, તેરિયન ને નરક. એટલે ધર્મ ન હારે તો ખાસ પસંદગી નથી આપણી પાસે કંઈ. આપણને વિચાર જ નથી આવતો. જો આપણે સમ્યક દર્શન નથી એટલે સમકિત સાથે તો સમાધિ મરણ નહીં થાય, એટલે એવા દેવલોકમાં નહીં જાય. એટલે વધ્યું શું? હલકા પ્રકારના દેવ, વેણવંતર, અસુરકુમાર, નાગકુમાર, ભવનપતિ. પહેલી નરકમાં રહે બધા વચ્ચે. ઘર મોટું હોય, વિશાળ, ભટક્યા કરે મેરુ પર્વતના બોટમમાં, વાણવંતર ને વેણતર બધું વર્ણન છે. ઉકાળા માટા મેરા કરે. પછી ત્યારે કૌતુક કરે. એ ભવનપતિમાં કુમાર દેવ હોય એને કૌતુક બહુ મજા આવે, બીજાને હેરાન કરવાની મજા આવે. વળગાડ વળગ્યો છે ને, ભૂત લઈ ગયો કૌતુક. ભૂતકાળ એટલે પહેલા થઈ ગયું એમ, પાસ્ટ ટેન્સ. ભૂત પહેલા હતો એ અહીંયા જીવ, એટલે હવે ભૂત થઈ ગયો ને, હવે ત્યાં છે એટલે અહીંયા ભૂતકાળ થઈ ગયો ને. ભૂત જાદુ બધું છે જ નહીં, આ વ્યવસ્થિત વિજ્ઞાન છે આ. અને એવા દેવને પૂર્ણ નહીં હોય તો બે જ બધું ને, કૂતરો, બિલાડો, ઉંદરડો, અથવા એનાથી નાનો અળસિયું, વાંદો, કંસારી, એનાથી નાનો કંથો, નિગોદ, અને નરક. મોક્ષે તો જવાનું નથી આ ભવે, તો ઠેકાણા જ નથી ધર્મના. એટલે મોક્ષ તો લિસ્ટમાં છે જ નહીં, તો વધ્યું જ શું? તિર્યન ને નારકી સિવાય. એટલે ખરેખર મનાઈને બુદ્ધિથી પ્રાર્થનામાં બેઠો હોય તો શેવડો પડે એવું છે. 14 વખત બૃહદ આલોચના થઈ જાય કે મેં આવું કર્યું છે, અને સાચું લાગતું જ નથી બુદ્ધિથી કે આવું હોય, પુનર્જન્મે ક્યાંક જવું પડશે એમ. કરજ બિરાના કાટ કે ખર્ચ કિયા બહુ દામ, જબ મુદત પૂરી હોવે દેના પડશે દામ. પ્રભુ નહીં બાપ કા માલ, પ્રભુજી એમ કહેતા. ઉધાર લીધા જ ને તો આપવા જ પડશે પાછા. સાસા ક્રિયા યા ફલવતી, આ તો હિતોપદેશનો શ્લોક છે. ક્રિયા ફળ આપે છે, શુભ કે અશુભ. પછી ભગવાને કહ્યું, જનાવર જાતના દુઃખ તો તારી નજરે દેખાય છે, બગલા માથલાને મોટી ચાંચથી પકડી ગળી જાય છે. આ જોઈએ જ છે ને આપણે. બધા કૂતરા પાળે તો બહાર ફરવા લઈ જાય ને બગીચામાં, બધા લાંબી મર્સિડીઝને ઓડીમાં બેસાડ્યા હોય કૂતરાને. તને કારનું મહાત્મા છે, કૂતરાને છે એને લક્ષથી નવડાવી ને મોઢું બાંધીને પછી ફરવા લઈ જાય ને સાંજે, હાથમાં લાકડી લઈને, હાઈ ક્લાસ મોંઘી પટ્ટો બાંધ્યો હોય. તને એ લેધરનો પટ્ટો ગમે છે, કૂતરાને ગમે છે? પછી અડધો કાચ ખોલે એટલે ડોકું રાખે, જોવે બિચારો, એ ભાગી જવાનું વિચારે છે. તને મહાત્મ્ય છે, એને મહાત્મ્ય છે એનું કારનું. સોનાનું પાંજરું હોય, પોપટને ગમે, એને ધાતુ થત સંબંધ છે. તને લગડીનું મહાત્મ્ય છે, 90,000 થયા ને 91,000 થયા ને લાખ સુધી ખમું પછી વેચું, એને છે મહાત્મ્ય. એટલે સાચો શ્રાવક છે ને કૂતરા બિલાડા ઘરમાં પાળે નહીં, હિંસક પશુ છે, ના છે શાસ્ત્રમાં. દયા કરવાની. બાડા બોબડા લુલા કૂતરાનો રોટલો નાખે એની ના નથી, પક્ષીને ચણ નાખે એની ના નથી, પાલતુ તરીકે નહીં રાખવાના. એ છોકરા છોકરી મારે નથી તો આતમ ભાવનાની માળ કે દેશ સ્ત્રી પુત્ર કૂતરા બિલાડા પાળવા છે તારે, અને એનું મોઢું બાંધીને ફરવા લઈ જાય પછી એને કેવું થાય એને.
આપણે કોઈ મોઢું બાંધી દે ને પછી ફરવા લઈ જાય તો ઓળખીતા જ મિત્ર સગા સંબંધી કે પછી છોડી દઈશું ઘરે આવીને. આપણે એમ કહીએ તારું બાંધીને જાય, આપણે મારું નહીં એમ જ કહીએ ને તરત જ. અને પસંદગી જ નથી. કેટલું દુઃખ આપીએ છીએ આપણે. હવે ઓછા કર્મ છે કે આવા કર્મે બાંધે જ પાછું. એને માટે પાછો એવો ખોરાક લઈ આવે માંસાહારી. પોતે જૈન હોય, પૂજાને જોડે હોય અલગ, કૂતરા માટે માંસાહાર ખોરાકે લઈ આવે. દવા બધી હિંસક છે તો એ ના છૂટકે લેવી પડે ધર્મ દેહ ટકવા માટે. એ કૂતરાને દવા આપે, વેક્સિન આપે, એના ડૉક્ટર આગળ લઈ જાય. કૂતરાએ ક્યારે કીધું મારે જીવવું છે, ઇન્જેક્શન અપાવો મને? એણે નક્કી કરી લીધું કે કોરોનાની વેક્સિન અપાવે ને રેબિસની અપાવે. માણસની વેક્સિન નથી ને બધા કૂતરા લઈ લે કે માણસ મને પકડે નહીં. બગલા માછલાને મોટી ચાંદથી પકડી ગળી જાય છે. તે માછલાને કેમ થતું હશે? ઘણા માછલાને રાખે ઘરમાં શો કેસમાં, પછી રંગીન માછલા હોય બધા આમાં ફરે, ટીવી ઉપર રાખે. પછી મોટો શો કેસ હોય ને, આખો મોટો હોલ હોય. એટલે અરે મસાલા ભરેલા સિંહના બચ્ચાને, ચિત્તાને એવું બધું રાખે છે. એક ભાઈને મોટો બંગલો છે. પછી તમારા છોકરાને મસાલા ભરીને રાખે તો શોકેસમાં બધા વાઘ સિંહને બહુ મજા આવશે કે કેવું સરસ છે. તો કમાલ કરો તમે કમાલ કરી કે સિંહનું બચ્ચું મૂકે હું કમાલ કરું છું? વિચાર જ ના આવે આપણને. સૃષ્ટિમાં બધા પ્રાણીઓને દુઃખ આપનાર મનુષ્ય જાતિ છે. જો મનુષ્ય દેહ સાર્થક ન કર્યો તો બદતર છે. ગાયનું છાણે કામ આવે ને મૂત્રે કામ આવે વૈદરાજને દવા બનાવવા માટે. હાથીના દાંતે કામ આવે ઘરેણા બનાવવા માટે. પશુનું ચામડું કામ આવે જોડા બનાવવા માટે. કાકસીને દાંતિયા બનાવવા માટે. શિંગડાય કામ આવે એના. વાળે કામ આવે ઘોડાના રીતના. માણસ જાતનું શું કામ આવે? ખર્ચો થાય બાળવાનો, દાટવાનો. એટલે જો સાર્થક ન કર્યું તો 14 રાજલોકમાં 72માં 72 પ્રાણીમાં મનુષ્ય જાતિ છે. બધાને દુઃખ આપે છે. દૂધ લઈ લે ગાય ભેંસનું. કોઈ બાએ કોઈને ધવડે પશુને, કૂતરાને ગલુડિયાને, કે કૂતરી મરી ગઈ એટલે વાછડાને દૂધ લઈ લે. હવે તો દોએ છે ને મશીન લગાડીને દોવે, ઓટોમેટિક મશીનથી. જોઈએ ને તો કંપારી છૂટે એવું છે. આ કાળમાં જીવાય એવું જ નથી. પણ આપઘાત કરવાની મનાય છે જૈન ધર્મમાં. કે પહેલાં તે બાંધ્યા હતા, હવે સહન કર. બગલા માછલાને મોટી જાતથી પકડીને ગળી જાય છે, ત્યારે માછલાને કેવું થતું હશે? આ વિચાર આવે આપણને. શિકારી લોકો હરણા વગેરેને નિર્દયપણે બાણ વગેરેથી હણી તેના માંસ અને ચામડા કાઢી વેચે છે. હાથી વગેરેને પકડે કે મારે છે. આ બધા સફારીમાં જોવા જાય જ ને, ઝૂમાં, પ્રાણી સંગ્રહાલયમાં એક સાથે 4-5 સિંહ પૈસા આપ્યો હોય એટલે શું કરે, 5 સિંહ ભેગા કેવી રીતે થાય? 6. એટલે ઉત્તર દિશામાં બંદૂક ફોડે એટલે સિંહ ભાગે, દક્ષિણમાં બંદૂક ફોડે, પૂર્વમાં ફોડે, પશ્ચિમમાં ન ફોડે એટલે પશ્ચિમમાં ભેગા થઈ જાય. આપણે જોવા જવાના હોય ત્યારે આ સફારીમાં કેવું થાય. એટલે આપણને અહીંયાથી કાઢે, ત્યાંથી એ કાઢે. આપણા ભાઈ બહેન, માતા પિતા, પતિ પત્નીને ત્યાંથી એ કાઢે. એક જગ્યા ખુલ્લી રાખે, ત્યાં બધા ભેગા થાય ને એટલે બધા જોવે ને આ ફોટા પાડે, સેલ્ફી પાડે. પછી જીપમાં બેઠા બેઠા, ખુલ્લી જીપમાં એને ઉચકીને ત્યાં મૂકી દીધું કે એને ફોટા પાડવા દે એની હારે. સિંહ એમ કહેતો મને ફોટા પાડો, હું મારા છોકરાને બતાવું ને. આ વિચાર આવે આપણને ક્યારે? એટલે સર્કસ જોવાની મનાય છે શ્રાવકને. આ વાંદરા, સિંહ, હાથી, કૂતરાને પડાવે ને અગ્નિમાંથી, આમ કૂતરો જમ મારે, બહુ મજા આવે. જો પપ્પુ જો ઓલો બોલતા શીખે ને લઈ જાય સર્કસ જોવા માટે. પછી એ રિંગ માસ્ટર થશે, એનો છોકરો જ કૂતરો થશે, ત્યારે પાછો દોડાવશે ભવાંતરે. કેવળી જ્ઞાનમાં બધું જાણ્યું છે. વારા પછી વારો, આજે તારો કાલે મારો. એક પણ પ્રાણીને દુભવશે તો એનું ફળ નહીં મળે ના. હું તો મનોરંજન માટે, એ પછી મનોરંજન માટે જ તને દુભવશે, બીજું કંઈ નહીં. પછી એ 3 કલાક તને જોઈને વયો જશે. પછી વાંદરા આગળ સાયકલ ચલાવે જ ને સર્કસમાં, રીંછ આગળ ને બધા ફોટા આવે જ ને. લોકો અહીંયાથી પરદેશ જાય જોવા માટે, પછી એ આવશે પરદેશથી અહીંયા જોવા માટે. એલિફન્ટા આવે જ છે ને બધા, અહીંયા આવે જ છે ને બધા. આ સપનામાં ખ્યાલ આવે. એટલે શ્રાવક પણ આમ સાવ સહેલું છે વિતરાગની આજ્ઞા માને તો. મનોરંજન
એટલે ઓલાને રીબાવીને તારે મનને રંજન કરવું છે, એમ થાય ક્યારે? ફ્રેશ થવા માટે. કર્મ ઘટે નહીં તો ફ્રેશ કેવી રીતે થાય આત્મા? આવું જોવે. આઈસ્ક્રીમ ખાય ઠંડો, ફુવારા નીચે નાય 4-5 બાલદી થઈને, પછી પરફ્યુમ નાખે એટલે ફ્રેશ થાય. આત્માના કર્મ ઘટે નથી ને ફ્રેશ થઈ જાય આત્મા, વર્લ્ડ ટૂર કરે એટલે. કોઈ એવો પરદેશ ગયો પછી સુખી થઈ ગયો મળ્યો ધ્યાનમાં છે કોઈ? કે હું અઠવાડિયું ગયો તો મહિનો, હવે સુખી થઈ ગયો છે, ફ્રેશ થઈ ગયો છે એકદમ, એવું કોઈ છે ધ્યાનમાં? કર્મ ઘટે વગર ફ્રેશ કેવી રીતે થાય? આ ફ્રેશ થવા માટે આવું બધું કરે છે. બીજા પ્રાણીને સૂકવી નાખે છે તાજો થવા માટે. આ વિતરાગનો ધર્મ છે. ઓલું બધું સહેલું પડે એ કરવું છે ને, ટન 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 કેવું સહેલું પડે? કેટલું સહેલું પડે? દીવો, અગરબત્તી, ધૂપ, ઘંટ વગાડું, નાચવું, કેટલું સહેલું પડે? અવભાવ તો છે ને એની વાણી ઉપર, પ્રભાવ કેવી રીતે કરશે? પ્રભાવ ન કરે છે. ભેંસ, ગાય, બળદ, ઘેટા વગેરે આખી જિંદગી કેદ કરેલી પેટે પરવશ રહે છે, તેનું દુઃખ તારે છે? તને કોઈ બાંધી રાખી છે? પછી રસ્તે જતા હોય ને બળદ, એટલે 2 પગ બાંધી દે એટલે ફાસ્ટ ન દોડી શકે, અમુક સ્પીડે જ દોડી શકે, એટલે ભાગી ન જાય, એટલે પાછળ દોડવું ન પડે એને. આપણે આંખ બંધ કરી વિચારીએ તો પગ બાંધી દે 2, અને 1 ફૂટનું અંતર રાખે એટલે થોડું થોડું ચાલી શકે ટુકડે ટુકડે. તે સાંભળી ફરીથી તે બાલા બોલી કે હે ભગવાન, મને આ બધા દુઃખી છે એવું જણાતું નહોતું, પરંતુ આપના પ્રતાપ હવે કીડી મકોડી, પશુ પક્ષી, જળમાં રહેતા જીવો, ઈંડા વગેરે બહુ દુઃખી છે એમ સમજાય છે. તેમને કોઈ સગા નથી, તેમને દયા ખાય કોણ? હવે સમજાણું. ગલુડી ઉપાડી લઈએ, 8 ગલુડી આવે, 2 ઉપાડી લઈએ તો કૂતરી શું કરે? બહુ તો ભૂકે, ફોન કરે મ્યુનિસિપાલિટી લઈ જાય એને. સપનામાં એને વિચાર આવે કે પોતાનો છોકરો કે છોકરાનો છોકરો લઈ જાય તો કહો, હોસ્પિટલમાંથી પ્રસૂતિ આવી હોય. નિર્નામિકે સાંભળેલું સંતોનું સ્વરૂપ, હજી ભગવાનની વાત છે ને, આગળ ચાલે છે. કેવળી ભગવાને કહ્યું, હે બાલા, આ બીજો ભાગ છે શિક્ષાપાઠ 25માં. મનુષ્યમાં પણ કેટલાક આંધળા, કેટલાક બહેરા, કેટલાક ઠૂઠા, કેટલાક રોગી, કેટલાક ચોર, કેટલાક તોફાની, કેટલાક અશક્ત મનુષ્યો હોય છે. કોઈને લોકો અડતા પણ નથી. લેપરસી થાય એવું કે કોરોનામાં પતિ પત્ની ભાઈ બહેન ક્યાં અડતા? એમ્બ્યુલન્સ આવે ને કહેતા લઈ જાઓ તમે. ઉત્તર ક્રિયા નહોતો કરતા, બોડી નહોતો લેતો તો. આત્મા કેમ મરે છે હવે? એમાં ક્યાં આત્મા છે? પછી ત્યારે જ્ઞાન આવી જાય. પછી તો જડ છે ને મળદું, તો ફિલોસોફી લાવે આગળ. ગાંસડીમાં બાંધીને ફેંકી દીધા એવા ફોટા આવેલા છે ગંગા નદીમાં. અડાય નહીં એટલે અમુક પૈસા આપે, કોઈક ફેંકી આવે એને, તારે પછી જળચર પશુ ખાઈ જાય પછી થોડા દિવસમાં. અડતા પણ નથી, કોઈની વાણી સાંભળવી પણ ગમતી નથી, કોઈના તરફ લોકો તિરસ્કાર દ્રષ્ટિથી જુએ છે, કોઈને ફાંસીને લાકડે પણ ઝટકાઈને મારી નાખે છે. આવા દુઃખ તો તારે નથી? તે બાળા બોલી, હે ભગવાન, આવા દુઃખો પણ દુનિયામાં છે એવું મને તો બિલકુલ ભાન નહોતું. મને પોતાને જે દુઃખ પડે છે તેવું કોઈને જગતમાં નહીં હોય એમ હું માનતી હતી. તમે બોધ્યું તો ખબર પડી. આપણને બોધ્યું ને, જગે ત્યાંથી સવાર આજથી. ખાલી અભખ ખાવાનું ને અભક્ષ પીવાનું છોડ દે ને તોય ઘણું આગળ વધી જવાય. એ 5 ઇન્દ્રિયો પોષવા માટે જ કરે જ ને, એને ભાવે છે, એને ગમે છે. મને પોતાને જે દુઃખ પડે છે તેવું કોઈને જગતમાં નહીં હોય એમ હું માનતી હતી. આપે મારી દ્રષ્ટિ વિશાળ બનાવીને આખા વિશ્વ તરફ નજર કરવા શીખ્યું, તે આપનો પરમ ઉપકાર છે એમ હું માનું છું. વળી કેવળી ભગવંતે કહ્યું કે હે બાળા, જેઓ સારા કામ કરી પુણ્ય બાંધે છે અને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાં પણ બાહ્ય ઇન્દ્રિયો સુખોની અનુકૂળતા છતાં રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન આદિ ભાવોથી જીવો દુઃખી જ છે દેવલોકમાં. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી, ગોપાલદેવ કહે છે હાથનોંધમાં. હાથનોંધ પહેલીની 5મી નોંધમાં કહે છે, જોયે તો ખરો કોણ સુખી છે આ લોકમાં. પછી ખબર પડી. એનાથી મોટા દેવ હોય ને એને ઈર્ષ્યા કરે. ત્યાં તો એને દેખાય અવધિ જ્ઞાનથી કે મારી ઉપર કોક છે, મારીથી ઉપર કોણ? પછી ઈર્ષ્યા થાય.
ચમર ઉત્પાત ગોપાલદેવ વર્ણન કર્યું છે વચનામૃતમાં. એ ભાગીને પછી ઈડર ક્ષેત્રે ભગવાન મહાવીરના 2 પગ વચ્ચે છુપે. ગોપાલદેવ હશે બાજુમાં, કોને ખબર. આમ ભગવતી સૂત્રની વાત છે. ઈર્ષ્યા થાય, મોહ થયા. આ લલિતાંગ દેવ કેવા જોરે છે દેવી વયા ગયા તો પછી એવો વિરહ થાય. આટલું બધું સુખ ભોગ્યું હોય, જોવું નહીં જાણવું નહીં. પહેલાં આટલું સુખ મળ્યું પછી વયું જાય કેટલું દુઃખ થાય. વડાપ્રધાનને ખબર પડે કે અઠવાડિયા પછી તમારે તમારો આ બંગલોને ખાલી કરવાનો છે અને બધા પોલીસ રક્ષણ બધું વયું જશે, કાર બાર બધું, સલામી હવે નહીં તમને. કેવું દુઃખ થાય પછી 7 દિવસ પછી. એ 7 દિવસ એના દુઃખમાં જ જાય ને. વર્ષો સુધી ભોગવ્યું હોય, કરોડો વર્ષ સુધી, છેલ્લા 6 મહિનામાં એ બધું વયું જાય, બળીને બાવટો થઈ જાય પછી. વળી કેવળ ભગવંતે કહ્યું, એ બાળા, જીવો સારા કામ કરી પુણ્ય બાંધે દેવલોકમાં દેવ તરીકે ઉત્પે. ત્યાં પણ રાગદ્વેષને મોહ તો ખરા જ, અજ્ઞાન તો ખરું જ, અને જીવ દુઃખી જ રહ્યા કરે છે. પોતા કરતાં વિશેષ સમૃદ્ધિવાળા દેવો જોતા પોતાને દુઃખ લાગે. અત્યારે એ જ થાય ને કે પાડોશીને એટલી મોટી ઘર, પાડોશીને એવડી લાંબી કાર, મારે નાની. એ પછી બતાડે કે અમે હીરા લેવા ગયા હતા, એટલે આને શેવડો પડે, તરત જ દુઃખી થઈ જાય. પહેલાં સુખી હોય કે મારે તો આટલા હીરા છે, આવડું ઘર છે મોટું, એમાંથી પછી દુઃખ શરૂ થઈ જાય. મારા પાડોશીને તો આવડું મોટું છે, એને તો ડુપ્લેક્સ છે, મારે તો ખાલી 8 રૂમનો જ ફ્લેટ છે. એક દેવને બીજા દેવને આધીન થવું પડે છે. આ બધા દેવો આ બધું કરે ને એ નોકર હોય બધા દેવ. ઢોલકિયા દેવ એને વગાડવાનું કે, સંગીત્યા દેવ એટલે બધા ખીખી કરતો હોય ને બહુ, અને પૂર્ણ બાંધ્યું તો એવો દેવ થાય. પૂર્ણ બાંધ્યું એટલે દેવ થાય. પણ નાચવાનું ગમતું હોય પછી નાટકીય દેવ થાય, ગાવાનું ગમતું હોય ગવૈયા દેવ થાય. બધું વ્યવસ્થિત વર્ણન છે રાજપ્રશ્નીમાં. એટલે ઇન્દ્ર હુકમ કરે એટલે તીર્થંકરના સમોસણ કેમ બધું થાય, કોઈ નાચે, કોઈ વગાડે તબલા, કોઈ ઘંટ વગાડે. એ પ્રકારનું કામ એને મળે ત્યાં. એ કર્મ લઈને ગયો હોય અહીંયાથી, પણ પૂર્ણ છે એટલે દેવ બન્યો. કવલ આહાર ને એવું બધું નહીં, રોગ નહીં, પણ આમ તો કરવું જ પડે. હુકમ કરે દેવ, ચાલો વગાડો. એને અવભવ થાય કે ન થાય, ઇન્દ્રનો હુકમ આવે એટલે વગાડવાનો જ. પછી મેતેજી રાખ્યો હોય મંદિરમાં આરતીમાં, ઘંટ વગાડવાનો જ હોય ને. નવા મુખ એમ થાય હું વગાડું ઘંટ અને લાભ લઈ લો. કોઈ ન હોય ત્યારે એને તો રોજ વગાડવો જ પડે, પગારનો ધણી છે, એને કાંઈ અવભવ ન થાય ઘંટ વગાડતા ત્યારે. કોઈ ન હોય ને મેનેજર વગાડે નહીં, એમને આરતી કરી નાખે. એને ઘંટ સાથે શું સંબંધ છે? એમાં ઘણા દેવને એમ જ પરાણે કરવું પડે હુકમ આવે એટલે. બધું બહુ વ્યવસ્થિત બધું વિજ્ઞાન છે આખું, આ વિતરાગ વિજ્ઞાન. એને હુકમ કરે કે જાઓ, એ દેવીને છોડીને જવું પડે કે દેવીને લઈને જાઓ, તો કે ત્યાં સમોવસણમાં જવાનો છે, ત્યાં અલગ બેસવું પડશે. આ કે લોકો મનુષ્ય દેહમાં ભક્તિ કરે એવું નથી, ત્યાં સાચવવું પડે. ત્યારે ન નાચવા દે પછી. એટલે અવધિ જ્ઞાનથી જોયા કરે દેવી ક્યાં ગઈ. એક દેવને બીજા દેવને આધીન રહેવું પડે એટલે ઇન્દ્રને જરૂર પડે ત્યારે પશુનું રૂપ કોઈ દેવને ધરવું પડે. રેણે ગમે છે દેવ, જાઓ ત્રિશલા માતાના ગર્ભમાં જે છે બદલા બદલી કરો, દેવાનંદની કોકમાંથી અહીંયા મૂકો, તરત જ આવવું પડે. બળદ થવું પડે, હાથી થવું પડે. પશુનું રૂપ કોઈ દેવને ધરવું પડે, કોઈને વાજા વગાડનાર બનવું પડે. હમણાં આવ્યું ને, કોઈને સૈનિક તરીકે, કોઈને રક્ષક તરીકે બની ઇન્દ્રની સેવામાં હાજર રહેવાનું હોય છે, ભાલો લઈને ઊભા રહેવાનું. અહીંયા જે એવું જ છે બધું. કોઈ દેવો તો અત્યંત જેવા છે એટલે હલકા, તેમને મોટા દેવોની સભામાં કોઈ બોલવા પણ દે નહીં, છેલ્લી લાઈનમાં બેસવાનું. અસ્પૃશ્ય અહીંયા હોય ને એવું ત્યાંય છે. જ્યારે દેવનું આયુષ પૂરું થવા આવે ત્યારે 6 માસ પહેલાં તેને ખબર પડે, તેની પુષ્પમાળા કરમાય, તેનું તેજ ઓછું થતું જાય, ત્યાંના કલ્પવૃક્ષ પણ ઝાંખા લાગે. એ આદિ નિશાનીઓ પરથી તે વિચારતા પોતાનું આયુષ્ય અલ્પ છે એમ જાણે, અને ક્યાં ઉત્પન્ન થવું થશે તે પણ જાણે. તેથી ગર્ભ જેવી ગંદી જગ્યામાં 9 માસ કેમ રહેવાશે? હવે એને ખબર પડે કે મનુષ્યોની આવવાનો હોય તો એ ગર્ભમાં રહેવાનું છે, ઊંધે માથે. પછી બાઈ નાચે એટલે એને ખખડ ખખડ થાય. નારિયેળ કેમ ખખડાવે એમ. બાઈને નાચવાનો શોખ હોય, બધે ફરવાનો શોખ હોય, પગથિયા ચડે ઉતરે, નવરાત્રિમાં રમવા જાય એટલે છોકરો ઉછળે અંદર 9 મહિના સુધી.
જગતમાં એ નાની સાંકડી જગ્યામાં 9 માસ કેમ રહેવાશે? આગળ 1.5 લીટર મૂત્રની કોથળી અને 2 કિલો વિષ્ટાની કોથળી પાછળ, વચમાં 3 લોકનો નાથ અત્યારે કર્મના આવરણ લીધે આ જગ્યામાં બેસે. અને અવધિ જ્ઞાનથી ખબર પડે મારે અહીંયા બેસવું પડશે. એટલે ઘણા દેવ વિચારે પછી આના કરતાં તો ઝાડ થવું સારું, કે આ ગંદકીમાં તો ન જવું. એટલે ખરેખર પછી ઝાડમાં જન્મે, એકેન્દ્રિય થાય, કર્મ બંધાઈ જાય. જેવા ભાવ કરે એવા કર્મ બંધાય ને. એટલે કર્મ નિર્જર નથી દેવલોકમાં, કર્મ બાંધે ખરા પાછો. કે આવી ગંદકીમાં નથી જવું, કે ઝાડ થાવ તો સારું. સાચે ઝાડમાં થાય, એકેન્દ્રિય થાય પછી મનુષ્ય થવાને બદલે. એટલે પાછો વારો વયો ગયો ને. જે જોતું હોય મળે, એને માટે એને દંડે મળે. છૂટવાની ઈચ્છા કરી જ નથી એટલે છૂટવાનું નહીં મળે. છૂટવાના કામ એને બાંધવો નહીં, બંધાવાના કામ એને છોડવો નહીં. અને ઈચ્છા કરી જ નથી છૂટવાની, એને ગર્ભમાં નથી રહેવું અશુચિ. મેં કીધું ઝાડ થાવ તો સારું, તો ઝાડ થા. આ જગ્યામાં 9 માસ કેમ રહે છે? તેવી જોરણામાં ને જોરણામાં અત્યંત દુઃખી બને. નરકના જેવું માનસિક દુઃખ એ આખરે અનુભવે પછી. આમ સંસાર રાગ દ્વેષથી ભરેલો છે અને તેનું ફળ આત્મિક અશાંતિ છે. તેથી વિચારવંત પુરુષો સર્વકર્મનો ક્ષય કરી ફરી જન્મવું ન પડે એવી દશા પામવા પ્રયત્ન કરે છે. ધીરે 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 ભગવાને આ નિર્નામિકા દુઃખી સ્ત્રીને સમજાવ્યું કે તારે હજી ઘણું કરવાનું બાકી છે. શું દુઃખી? નિર્નામિકા બોલી, હે ભગવાન, એવું હું શું કરું કે હવે આ સંસારના દુઃખ જ મારે ભોગવવા ન પડે? કે આવું ન થાય. ઓલું થાય છે તો ઠીક, આમાં તમારે જવું પડશે તો શું? અત્યારે એવું નથી મને, પછી એવું થશે ને. ધર્મ તો છે નહીં, આ તો કાંઈ નથી. કે પોપોબાઈનું રાજ નથી, ત્યાંય જવું પડશે. કે કેવળી ભગવાન બોલે, હે ધર્મેચ્છક બાલા, ધર્મનું આરાધન સંસાર વૃક્ષના મૂળ છેદી દે છે. સાચા દેવ વિતરાગ દેવ, સાચા ગુરુ આત્મજ્ઞાની ગુરુ, અને સાચો ધર્મ આ શ્રદ્ધા ધર્મનો પાયો છે. દેવગુરુ ધર્મની શ્રદ્ધા એને શાસ્ત્રમાં સંકિત કહ્યું છે. દેવ કૃપાઓ દેવ, ગુરુ પ્રભુશ્રીજી. સંતના કહેવાથી મારે કૃપાલદેવની આજ્ઞા માને છે. ધર્મ વચનામૃતમાં છે. કૃપાલદેવ લખ્યું છે આગમ છે, જીન આગમ છે 397માં પત્રમાં. એટલે 3 વસ્તુની શ્રદ્ધા આવી તો આપણે સંકિત સહેલું છે. દેવગુરુ ધર્મની શ્રદ્ધા. આકાશમાં દેવ ગોતો ન જાય તોય મળે એમ છે. એ ધર્મેચ્છક બાલા, ધર્મનું આરાધન છે. આ સંસાર વૃક્ષના મૂળ છેદી દેશે. બાળા બોલી, હે ભગવાન, મને આપના ઉપર અને આપે કેલા ધર્મ પર શ્રદ્ધા થઈ ગઈ છે. તો હવે મારે કેમ પ્રવૃત્તું તે મને બતાવો. એ આપણે પહેલા સમાગમમાં જોયેલું, શ્રાવકના અણુવ્રત 12, અને તાકાત હોય તો સર્વસંગ પરિત્યાગ કરી નાખ, 5 મહાવ્રત આરાધ. પણ આ કાળ સર્વસંગ પરિત્યાગને અનુકૂળ નથી, તો 12 વ્રત લે શ્રાવકના. બધું લખ્યું છે મોક્ષમાળામાં, ઉત્તમ ગૃહના પાઠમાં, ઉર્ધ્વ ગતિ સાધી શકે. કેવળી ભગવાને તેને 12 વ્રત સમજાવ્યા અને તે તેને ગમ્યા. 5 અણુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત. તેથી તે વ્રતો અંગીકાર કરી પોતાને ઘેર ગઈ અને ધર્મનું આરાધન કરવામાં જ તે ભવ કુમારિકા તરીકે આખો ભવ ગાળ્યો. આખરે અંચન કરી દેવગતિ પામી અને ઋષભનાથ ભગવાનનો જીવ લલિતાંગ દેવ તેની પટ્ટ દેવી બની. તો દેવે કહેલું અવધિ જ્ઞાનથી કે તને આવી જ દેવી મળશે. એટલે સિદ્ધિ ઋષભનાથ ભગવાનના જીવ લલિતાંગ દેવ હજી છે દેવલોકમાં, એની પટ્ટ દેવી બની અને ધર્મના યથાર્થ ફળરૂપ મોક્ષ ગતિ થોડા બહુ પછી પામશે. એ આપણે હવે આગલા સમાગમમાં જોશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.